આગળ વધી મહત્વના સમાચાર ગોમતીપુરના ધ્રુવ પરમારની આત્મહત્યાનો મામલો જે સામે આવ્યો છે। એફએસએલની ટીમ પોલીસની સાથે તપાસ માટે ગોમતીપુર પહોંચી છે, જ્યાં મૃતક ધ્રુવના પિતા ભરતભાઈ પરમારનું નિવેદન લેવામાં આવ્યું। સંદેશ ન્યૂઝે જ્યારે ભરતભાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે જો આજ સાંજ સુધીમાં પોલીસ આરોપીની ધરપકડ નહીં થાય તો આવતીકાલે વિરોધ પ્રદર્શન કરાશે। આપને જણાવી દઈએ કે ગત શનિવારની સાંજે ધ્રુવ પરમાર નામના કિશોરે પોતાના ઘરમાં પંખા સાથે લટકી આત્મહત્યા કરી હતી, જેના માટે તેના પરિવારે પોલીસ કર્મીઓને જવાબદાર ગણાવ્યા। શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ધ્રુવને પોલીસની પીસીઆર વાન પકડી ગઈ હતી। ત્યારબાદ માર માર્યા પછી તેને પરત મૂકી ગઈ અને આ જ કારણે ધ્રુવે આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે। હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। फरियाद लीधी अमारी त्यारे अमे 2 दिवसनो टाइम आप्यो छे एमने के 2 दिवसमां जो तमे ए लोकोने एरेस्ट करी अने सस्पेन्ड करीने आगळ पगला नहीं लो तो पछी परम आवती काले फरीथी जुलूस निकाळवामां आवशे। की नाममां आव्युं छे कोण હતા એ લોકો કોઈ ધ્યાનમાં नहीं नाम નથી આવ્યું હજુ સુધી। જે પોલીસ કર્મચારીઓ જે અધિકારીઓ તપાસ સોંપાઈ છે આજે કોઈ નિવેદન લેવા માટે આવ્યા છે, એ લોકો કોઈ લીધું નિવેદન એવું જાણવા મળ્યું છે? એટલે અમારી ચાલીમાં જે બે બહેનો છે એમાં એક બેનના હસબન્ડ છે, એમણે મને કહ્યું મને કે મારા ઘેર અને રંજન રચનાબેનના ઘેર બંનેના ઘેરથી કંઈક સ્ટેટમેન્ટ લઈને ગયા છે। ક્યારે ગયા? હવે આજે ગયા કે કાલે ગયા એમાં કાલે લીધું, ગઈકાલે લગભગ ગયું છે, કારણ કે અમે તો અહીંયા બધી વિધિમાં હતા।